પારડી રાબડીના યુવાને આંબાવાડીમાં કેરીના ઝાડ પાસે શું કર્યું? પારડી તાલુકાના રાબડી દેસાઈ ફળિયા ખાતે રહેતા આશીષ સુભાષભાઈ પટેલ ઉંમર વર્ષ 24નાઓ આજરોજ આંબાવાડીમાં કેરીના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો, જેની જાણ થતાં પિતાને સગા સંબંધીઓ આવી પહોંચી આશીષને તાત્કાલિક રોયણા CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને સમગ્ર બાબતે મૃતકના પિતા સુભાષભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાશને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.